दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सातमं सूत्र છે एवमपि उपन्यासात् पूर्वभावात् अविरोधं बादरायणः। એટલે આ અધિકરણ 3નું છેલ્લું સૂત્ર છે અને જેને બ્રહ્માધિકરણ કહેવામાં આવે છે. અને અધિકરણની અંદર પૂર્વના અધિકરણની જેમ જ પૂર્વના જે 2 અધિકરણ ગયા આ ચોથા પાદના એના સમાન જ અહીંયા પણ છાંદોગ્ય ઉપનિષદનો જે મંત્ર જે છે એનું જ એનાલિસિસ છે, જે બ્રહ્મજ્ઞાનીનું વર્ણન કરે છે. ય એવમેવ એષઃ સંપ્રસાદઃ અસ્માत् શરીરાत् સમુત્થાય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે. એનું જ અહીંયા પણ એ આ ત્રીજા અધિકરણમાં પણ આ જે મંત્ર છે એનું જ એનાલિસિસ છે. અને આ વાક્ય જે છે છાંદોગ્યનું એની અંદર શ્રુતિ આ જે જીવ છે જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને હવે એ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે એની વાત કરે છે. એ જ્ઞાની જીવ જે છે એને એનું અહીંયા નામ સંપ્રસાદ આપવામાં આવ્યું અને પરમાત્માને અહીંયા પરમ જ્યોતિ કહેવામાં આવ્યું. એટલે આ સંપ્રસાદ જે છે અર્થાત આ જ્ઞાની મતલબ જીવ જેણે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ આ પરમ જ્યોતિ અર્થાત પરમાત્માની અંદર બ્રહ્મજ્ઞાનને કારણે એકીભૂત થઈ જાય છે. અને હવે આ પરમ જ્યોતિનો અર્થ શું કરવો એ પ્રશ્ન છે. પરમ જ્યોતિનો અર્થ તો કર્યો તો ખરો પરમાત્મા, આ એ ખરું, પરંતુ વાસ્તવની અંદર પરમાત્મા એટલે સગુણ પરમાત્મા, સગુણ બ્રહ્મા કે નિર્ગુણ બ્રહ્મા? પણ એવો પ્રશ્ન ઉઠાવવાની ક્યાં જરૂર છે? કારણ કે 871 જ્યાં આ સેક્શનની શરૂઆત થઈ, 871માં પહેલાં પરમાત્માનું વર્ણન કરવામાં આવ્યું. ત્યાર પછી પરમાત્મા સાથે ઐક્ય બતાવવા માટે પ્રજાપતિએ ઇન્દ્રને ઉપદેશ આપ્યો કે આ ત્રણેય જે અવસ્થાઓ જે છે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થા જે છે એમાં રહેલો અહંકાર જ છેવટે બ્રહ્મ છે, જે પરમાત્મા છે, એમ કરીને છેવટે ઐક્ય બતાવ્યું. એટલે અને પછી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરનાર આવો જે જીવ જે છે જેણે અવસ્થાત્રય વિવેક કરેલો છે એ આવી રીતે બ્રહ્મ સાથે એ ઐક્ય પ્રાપ્ત કરે છે. પરંતુ એ બ્રહ્મ કે પરમાત્માનું વર્ણન શરૂઆત જ્યાં કરી 871ની અંદર તો સગુણ અને નિર્ગુણ બંને પરમાત્મા બંને રૂપમાં એનું વર્ણન છે. અને એવા સંજોગોની અંદર હવે સગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે કે નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે એ વસ્તુ બહુ મહત્ત્વની બની જાય છે. અને 871ની અંદર ક્યાંક કેવી રીતે કહ્યું કે આ નિર્ગુણ પરમાત્મા અને સગુણ પરમાત્મા બંનેની વાત કરેલી છે. એ આત્મા અપહત પાપમાં વિજરઃ વિમૃત્યુ વિશોકઃ વિજિગિત્સઃ અપિપાસઃ સત્યકામઃ સત્યસંકલ્પઃ સ અન્વેષ્ટવ્ય સહ વિજિજ્ઞાસિતવ્ય વગેરે વગેરે. એટલે એ આત્મા અપહત પાપમાં સર્વ પાપમાંથી મુક્ત થાય તો પછી તો બ્રહ્મ જ નિર્ગુણ બ્રહ્મની જ વાત થાય છે. વિજરઃ જરાથી રહિત છે, વિમૃત્યુ મૃત્યુથી રહિત છે, વિશોકઃ શોકથી રહિત છે, ભૂખથી રહિત છે, તરસથી રહિત છે. નિર્ગુણ પરમાત્માનું જ વર્ણન છે. પછી પણ સત્યકામ સત્ય સંકલ્પ કહ્યું, જેની કામના હંમેશા પૂર્ણ થઈ જાય છે.
સત્ય સંકલ્પ એટલે જે કંઈ એ સંકલ્પ પણ કરે કે ફલાણી વસ્તુ ઉત્પન્ન થાવ તો એ ઉત્પન્ન થઈ જાય. એટલે આ તો પરમાત્માના સગુણ મતલબ આ સગુણ પરમાત્માનું વર્ણન છે. આ તો સત્ય કામ સત્ય સંકલ્પ. નિર્ગુણ પરમાત્મામાં કામ અને સંકલ્પ વગેરે ક્યાંથી હોય? એનીવે, એટલે કહેવાનો આશય કે પરમાત્માનું બંને રૂપમાં વર્ણન છે. અને એ સેક્શનની અંદર પછી આ અવસ્થાત્રય વિવેક પ્રજાપતિએ વાત કરી ઇન્દ્રને, અને પછી જ્ઞાની પુરુષ જે છે આ બ્રહ્મ પરમાત્મા સાથે ઐક્ય ધારણ કરે છે. એટલે પ્રશ્ન ઊભો થાય કે સગુણ પરમાત્મા સાથે કે નિર્ગુણ પરમાત્મા સાથે. અને પાંચમા સૂત્રની અંદર આપણે અત્યારે સાતમું સૂત્રની વાત કરી રહ્યા છીએ. આ જે સેક્શન શરૂ આ અધિકરણ ત્રીજું જે શરૂ થયું બ્રહ્માધિકરણ, એમાં પહેલું પાંચમું સૂત્રમાં જૈમિની ઋષિનો મત રજૂ કર્યો વ્યાસાચાર્યએ. જૈમિની ઋષિએ કહ્યું કે આ જ્ઞાની પુરુષ તો સગુણ પરમાત્મામાં ઈશ્વરમાં લય પામે છે. અને એમણે એના માટે કારણ આપ્યું કે આમાં પરમાત્માને સત્યકામાં સત્ય સંકલ્પ બતાવ્યો જ છે સેક્શનની અંદર શરૂઆત થઈ ત્યારે, અને માટે જરૂર એ સગુણ પરમાત્મા કે ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે જ્ઞાની. અર્થાત જેનું સંપ્રસાદ કરીને વર્ણન કરવામાં આવ્યું છે. સંપ્રસાદ કયો મંત્રમાં? અર્થાત એ જ્ઞાની જીવ જે છે પરમ જ્યોતિ એટલે કે પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે, એમાં પરમાત્માનો અર્થ સગુણ પરમાત્મા જ કરવો જોઈએ, એવું જૈમિની ઋષિએ મત પાંચમા સૂત્રમાં રજૂ કર્યો. અને ત્યાર પછી છઠ્ઠા સૂત્રની અંદર ઔડુલોમી ઋષિએ પોતાનો મત રજૂ કર્યો કે ના, એ વસ્તુ ઠીક નથી. જ્ઞાની પુરુષ તો વાસ્તવમાં નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે, કારણ કે એ નિર્ગુણ બ્રહ્મના જ જ્ઞાન માટે પ્રયત્ન કરતો હતો. અને નિર્ગુણ બ્રહ્મ સગુણ બ્રહ્મ કે જીવ બંને મિથ્યા છે, અને માટે એવું તો એનું જ્ઞાન છે. અને માટે પણ એવું તમે કેવી રીતે કહી શકો કે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરીને બ્રહ્મ સાથે ઐક્ય, નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે, એવું તમે કેવી રીતે કહી શકો? અન્ય ઉપનિષદોમાં કહ્યું, મુંડકોપનિષદમાં કહ્યું, સયો હવૈ તત્ પરમમ બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ, બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ. બ્રહ્મને જાણનારો બ્રહ્મ સાથે એક થઈ જાય છે, નિર્ગુણ બ્રહ્મ સાથે એક થઈ જાય છે. એટલે પછી એ નિર્ગુણ બ્રહ્મ સાથે જ ઐક્ય પ્રાપ્ત કરે છે. તમે જે સગુણ બ્રહ્મ સાથે ઐક્ય વાત કરો છો એ જૈમિની ઋષિએ યોગ્ય નથી એમ કહ્યું. અને અલ્સવેર બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું, બ્રહ્માપ્યેવ બ્રહ્મૈવ ભવતિ, બ્રહ્મૈવ સન બ્રહ્માપ્યેતિ. બ્રહ્મૈવ સન, બ્રહ્મ જે છે અને બ્રહ્મ બની જાય છે. બ્રહ્મ જ છે ને બ્રહ્મ બની જાય છે, અર્થાત નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે. એટલે આવા તો બધા ઘણા ઉપનિષદના વાક્યો છે. એટલે જ્ઞાની પુરુષ જે છે એની દ્રષ્ટિમાં તો અદ્વૈત જ છે ને, અને અદ્વૈત હોય તો પછી વાસ્તવમાં એને આ રીતે, અને એટલે આ જીવ જગત અને ઈશ્વર બધું આવું પ્રકારનું દ્વૈત એને રહેલું જ નથી. અને એને કારણે આ જીવાત્મા બ્રહ્મથી અન્ય હોઈ શકે જ નહીં, અને માટે નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે. એ જ કહેવું યોગ્ય છે. આવું કોણ કહે છે? છઠ્ઠા સૂત્રમાં ઔડુલોમી ઋષિ કહે છે કે નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે આ જ્ઞાની. અને જૈમિની ઋષિ કહે છે ના, સગુણ બ્રહ્મ સાથે ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે. હવે સાતમા સૂત્રમાં વ્યાસાચાર્યજી પોતાની મત રજૂ કર્યો. વ્યાસાચાર્યજી કહ્યું કે ભાઈ આટલો બધું લોહિયાળ જંગ ખેલવાની જરૂર નથી, અને માટે સગુણ બ્રહ્મ સાથે કે નિર્ગુણ બ્રહ્મ સાથે એવું કહેવાની બહુ જરૂર નથી. કેમ એવું જરૂર નથી? કારણ કે વાસ્તવમાં બંને વાક્યો શ્રુતિમાં જ રજૂ કરવામાં આવ્યા છે ને. બંને તમે જે કહો છો એમાં બંને જણા તમે શ્રુતિનો જ મત લો છો. કયો શ્રુતિનું વાક્ય? આ જ 871, યા આત્મા અપહત પાપમાં વિજરઃ વિમૃત્યુ વિશોક વિજિગિત્સઃ અપિપાસઃ સત્યકામ સત્યસંકલ્પ. બરાબર ને? એટલે તમે પણ 871ને જ કોટ કરો છો, જૈમિન ઋષિ, અને ઔડુલોમી ઋષિ પણ એને જ કોટ કરે છે. તો પછી બંને જણા શ્રુતિનો જ મત રજૂ કરતા હોય, શ્રુતિનો જ પ્રમાણ તરીકે લઈને બતાવતા હો, તો પછી બેમાંથી એક સાચું ન કહેવાય. બીજાને ખોટા કહો તો પછી શ્રુતિ ખોટી રહે, કારણ કે શ્રુતિના આધારે કહે છે. એટલે બંને સાચા છે. તો બંને સાચા કેવી રીતે હોય? આ તો તમે તો દૂધ ને દહીં બંનેમાં પગ રાખવાની વાતો કરો છો. તદ્દન વિરુદ્ધ વસ્તુ છે ને. સગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરવું એક વાત છે, નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરવું જુદી વસ્તુ છે. સગુણ નિર્ગુણ જુદી વસ્તુ નથી. એકમાં ગુણો રહેલા છે, એકમાં ગુણોનો અભાવ છે. તો આ તો વિરુદ્ધ વસ્તુ કહેવાય. તો પછી આ બંને વાક્યોને સાચા તમે કેવી રીતે કહો છો? એટલે આવો બંને જણાએ પ્રશ્ન કર્યો વ્યાસાચાર્યજીને. બંને ડાયગ્નોલી ઓપોઝિટ છે, પણ છતાંય તમે સાચું કેવી રીતે કહી શકો? એટલે આપણે કહીએ છીએ ભાઈ બંને સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ બરાબર છે. નોર્મલી દે કેનોટ એક્ઝિસ્ટ ટુગેધર. બંને સાથે હોય એવું શક્ય નથી, પણ એબનોર્મલી દે કેન એક્ઝિસ્ટ ટુગેધર. નોર્મલી નહીં, એબનોર્મલી.
એટલે એટલે શું એબનોર્મલી એક્ઝિસ્ટ બંને જણા સાથે, એટલે શું કહેવા માંગો તમે? એટલા માટે કે ભાઈ બંને જુદી ડિગ્રી, બંને જુદી સત્તાની વસ્તુ છે. સગુણ બ્રહ્મ જે છે વાસ્તવમાં મિથ્યા વસ્તુ છે અને નિર્ગુણ બ્રહ્મ છે એ સત્ય છે. અને માટે સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ બંનેને તમે સાથે કહેતા હો, બંને મતલબ કે બંનેનું અસ્તિત્વ તો પછી તો પણ એ શક્ય છે. જેવી રીતે વાસ્તવની અંદર રેતી અને પેલું જળ બંનેનું અસ્તિત્વ શક્ય છે, હે ને? ઝાંઝવાનું જળ કહીએ છીએ ત્યારે વાસ્તવમાં જળ અને રેતી, હવે જળ ને રેતી કોઈ દિવસ જોડે કેવી રીતે હોય? તો એ કહીએ જ છે ને. તો એમાં એક વસ્તુ મિથ્યા છે અને એક સત્ય છે, માટે જોડે અસ્તિત્વ, સહ અસ્તિત્વ તો શક્ય બને. એવી રીતે સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ, સગુણ બ્રહ્મ અમે વ્યવહારિક દ્રષ્ટિથી કહીએ છીએ, અજ્ઞાનીની દ્રષ્ટિથી કહીએ છીએ, અને માટે વાસ્તવમાં એ કંઈ ખોટું નથી. એટલે અજ્ઞાની કહેતો હોય કે આ જ્ઞાની પુરુષ તો પરમાત્મામાં કે ઈશ્વર સાથે એક થઈ ગયો, તેમાં શું ખોટું કહ્યું એણે? બરાબર જ છે. અને જ્ઞાનીની પોતાની દ્રષ્ટિથી વાસ્તવમાં જીવ જગત ઈશ્વર નામની વસ્તુ અલગ અલગ નહીં હોવાને કારણે એ જ્ઞાની પોતે જાણે છે કે મારાથી અન્ય, અર્થાત આ જીવથી અન્ય બ્રહ્મથી અન્ય જીવનું અસ્તિત્વ નથી, બ્રહ્મથી અન્ય ઈશ્વરનું અસ્તિત્વ નથી, બ્રહ્મથી અન્ય જગતનું અસ્તિત્વ નથી. માટે એક બ્રહ્મ જ છે, સર્વકાય જે છે બ્રહ્મ છે. અને માટે નિર્ગુણ બ્રહ્મ સાથે જ આવું જ્ઞાન પ્રાપ્ત કરીને ઐક્ય પ્રાપ્ત કરનાર જ્ઞાની માટે બ્રહ્મ સાથે ઐક્ય, નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય. બાકીના બધા લોકો તો એમ જ કહે ને કે આ ઈશ્વરમાં મળી ગયા, ઈશ્વરમાં મળી ગયા, એમ જ કે જ્ઞાની પુરુષો. કારણ કે એ લોકોને માટે નિર્ગુણ બ્રહ્મનું અસ્તિત્વ હજુ એટલું કદાચ ને અસ્તિત્વ હોય તો એ લોકોને એ વિષયની બહુ સભાનતા નથી. માટે વ્યવહારિક દ્રષ્ટિથી કહો તમે કે સગુણ બ્રહ્મ કે ઈશ્વર સાથે ઐક્ય થઈ ગયું, ધારણ કર્યું તો બરાબર છે. પારમાર્થિક દ્રષ્ટિથી વાસ્તવમાં બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કર્યું એમ કહો તો બરાબર છે. માટે પારમાર્થિક દ્રષ્ટિ અને વ્યવહારિક દ્રષ્ટિ બંને જુદી સત્તાની તો વસ્તુઓ છે, એક મિથ્યા છે, એક સત્ય છે. અને માટે પારમાર્થિક દ્રષ્ટિથી જીવ અને ઈશ્વર બંને ભિન્ન છે જ નહીં. અને માટે વાસ્તવની અંદર એ જ્ઞાનીની દ્રષ્ટિથી તો એમ જ કહે છે હું બ્રહ્મ જ હતો, તો મેં ભૂલ કરી. અત્યાર સુધી હું આ મારી જાતને જીવ કહેતો હતો, એ તો મહાન ભૂલ હતી. હું બ્રહ્મ જ હતો, બ્રહ્મ જ છું અને બ્રહ્મ જ રહેવાનો છું, બ્રહ્મથી અન્ય કશું છે પણ નહીં. તો પછી એમાં જીવ અને ઈશ્વર નામની બે વસ્તુઓ રહેતી જ નથી, ભિન્ન વસ્તુઓ. અને માટે જ્ઞાનીની દ્રષ્ટિએ નિર્ગુણ બ્રહ્મનું ઐક્ય બરાબર જ છે. અને પરંતુ અન્ય લોકો, અજ્ઞાની લોકોની દ્રષ્ટિએ જ્ઞાની જે છે, જેને જીવ એ લોકો માને છે અને એને ઈશ્વરથી ભિન્ન માનતા હોય અને હવે જ્ઞાન પ્રાપ્ત કરીને એને જાણે ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કર્યું એમ કહેતા હોય, તો અજ્ઞાની લોકો કહેતા હોય તો કે ખોટું નથી. અને માટે અવિરોધમ, સૂત્રમાં કહ્યું અવિરોધમ, નો કોન્ટ્રાડિક્શન. આ બંને આચાર્યો જે છે એ લોકોએ જે વાત કરી, જૈમિની ઋષિ અને ઔડુલમી ઋષિ, એક સગુણ બ્રહ્મ સાથે ઐક્યની વાત કરે છે, એક નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્યની વાત કરે છે. એમાં બે વચ્ચે કોઈ વિરોધ નથી, બંને સત્ય વસ્તુ છે. બોથ કેન બી એક્સેપ્ટેડ, બંનેનો સ્વીકાર થઈ શકે છે. વર્ડ એનાલિસિસ આ સૂત્રનું એવમ અપી એટલે આપણે કહીએ ને આવું હોવા છતાં સ્ટીલ એમ અવિરોધમ, બંને અલગ અલગ વાત કરે છે છતાંય અવિરોધમ, કોઈ વિરોધ નથી. કેમ? પૂર્વભાવાત, કારણ કે આપણે પૂર્વભાવાત એટલે જે ગુણોનો વગેરેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે પહેલાં, એ ગુણોનું અસ્તિત્વ છે એવો આપણે સ્વીકાર કરી લેતા હોવાને કારણે ગુણો, સત્યકામ, સત્ય સંકલ્પ, બધું ઈશ્વરના જે ગુણો છે સગુણ બ્રહ્મના, ઈશ્વરના ગુણો બધું ગણી શકીએ આપણે. તો સૃષ્ટિ કરતા, સૃષ્ટિ પાલન કરતા અને સૃષ્ટિનો લય કરતા, અંતર્યામી કહો, કર્મફળદાતા કહો, આ બધી વસ્તુઓ જે છે જ. અને અન્ય બીજા જે તમે કંઈક ગુણોવાળો ઈશ્વર કહેતા હો, તે બધા ગુણો સહિતનો ઈશ્વર સ્વીકાર્ય હોવાને કારણે, એક્સેપ્ટન્સ ઓફ એક્ઝિસ્ટન્સ, બધા ગુણોવાળો ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારી લેતા હોવાને કારણે આને પૂર્વભાવાત કહેવાય. એટલે પૂર્વ એટલે પહેલાં કહેલા એટલે આ 871માં જે કયા છે બધા ગુણો, સત્યકામ, સત્ય સંકલ્પ વાળો, એ બધા ગુણોવાળો ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારી લીધેલું હોવાને કારણે ઉપન્યાસાત, અને એ બધા ગુણો ક્યાંથી તમે કયા? પણ ઉપન્યાસાત એટલે ઇન્ટ્રોડક્ટરી સ્ટેટમેન્ટ. આ 871 જે છે જેમાં દહર વિદ્યાની શરૂઆત થઈ, શરૂઆતમાં જ પરમાત્માનું વર્ણન કરવામાં આવ્યું, પછી જીવને ઉપદેશ આપવામાં આવ્યો રસ્થાત્રય વિવેકનો, અને એનું ઐક્ય બતાવવામાં આવ્યું કે તું બ્રહ્મ છું વગેરે.
એ ઉપન્યાસ અર્થાત એ ઇન્ટ્રોડક્ટરી સ્ટેટમેન્ટ જે છે એની અંદર જ આ પ્રકારના ગુણોવાળો ઈશ્વર સત્યકામ સત્ય સંકલ્પ વગેરે બતાવ્યો હોવાને કારણે અને એ ગુણોવાળા જે ઈશ્વર છે મતલબ સગુણ બ્રહ્મ જે છે એનું અસ્તિત્વ સ્વીકારી લીધેલું હોવાને કારણે કોઈ બંને વચ્ચે વિરોધ નથી, કારણ કે એક વ્યવહારિક દ્રષ્ટિથી છે, એક પારમાર્થિક દ્રષ્ટિ છે. અને આ રીતે વ્યાસાચાર્યજી એનું સોલ્યુશન કાઢ્યું, કારણ કે બેમાંથી એકને સત્ય કહો એટલે બીજા ખોટા થયા આચાર્ય તો બરાબર છે, પણ એ આચાર્ય વાસ્તવમાં શ્રુતિ પ્રમાણને આધારે જ કહી રહ્યા છે. તો પછી એનો અર્થ એવો થયો કે આચાર્ય ખોટા એટલે શ્રુતિ વાક્ય ખોટું એવું થઈ જાય છે. એટલે માટે એ વસ્તુ નથી એમ અહીંયા બતાવવામાં આવે છે. અને બંનેનું સહ અસ્તિત્વ શક્ય છે. સગુણ બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મનું અસ્તિત્વ સહ અસ્તિત્વ શક્ય છે. કાંઈ મિથ્યા છે, એક સત્ય વસ્તુ છે. જ્યાં જ્યાં મિથ્યા રહેલું ત્યાં જ સત્ય રહેલું હોય. એટલે એમાં તો મિથ્યા અને સત્ય કોઈ પાછું બે જુદી વસ્તુઓ હોય એવું એ નથી. જ્યાં વાસ્તવની અંદર જળ રહેલું છે ત્યાં જ રેતી રહેલી છે. સિગ્નિફિકન્સ એવમપી ઇવન ધો આપણે કહીએ ને આવું હોવા છતાં. એટલે ઔડુલોમી રોષિ ભલે સત્ય કહી રહ્યા છે, બ્રહ્મૈ વસન બ્રહ્મ અપ્યેતિ, અરે બ્રહ્મ જ છે, બ્રહ્મથી અન્ય કશું નથી. માટે આ જ્ઞાની તો પોતાને અજ્ઞાનને કારણે જીવ માનતો હતો ને, હવે એણે જ્ઞાન પ્રાપ્ત કર્યું એટલે એને ખબર પડી કે હું તો બ્રહ્મ જ છું, બ્રહ્મ હતો ને, અને માટે બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મમાં જ ઐક્ય કહેવાય ને વગેરે વગેરે. ઔડુલોમી ઋષિએ ખૂબ બધા બૂમો પાડીને કહ્યું બધું સત્ય, તમારી વાત બિલકુલ સાચી છે. એવામાં આવું હોવા છતાં પણ, અર્થાત આપની વાત તદ્દન સત્ય હોવા છતાં પણ, અર્થાત જ્ઞાનીની દ્રષ્ટિએ ઈશ્વરનું અસ્તિત્વ ન હોવા છતાં પણ, ને ઈશ્વર મિથ્યા મતલબ જીવપણું ને ઈશ્વરપણું મિથ્યા હોવા છતાં પણ, એટલે એ આવું હોવા છતાં પણ બતાવવા માટે એવમપી શબ્દ વાપર્યો. એટલે છતાંય જૈમિની ઋષિનો અહીંયા આપણે બાદ કરી શકીએ એમ નથી. જૈમિની ઋષિએ કહ્યું કે ઈશ્વર સાથે સગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે, એનો બાદ થઈ શકે એમ નથી. કેમ? ઉપન્યાસા, કારણ કે જૈમિની ઋષિએ કહ્યું કે આ ઉપન્યાસ એટલે ઇન્ટ્રોડક્ટરી સ્ટેટમેન્ટ છે 871, એમાં જ સગુણ બ્રહ્મ સગુણ પરમાત્માનું વર્ણન છે અને નિર્ગુણ બ્રહ્મનું પણ વર્ણન છે. માટે હું કહું છું કે જ્ઞાની સગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે એવું હું કહું છું. ઉપન્યાસાત એટલે ઇન્ટ્રોડક્ટરી સ્ટેટમેન્ટને આધારે જે જૈમિની ઋષિ વાત કરી રહ્યા છે એમાં સત્યકામ સત્ય સંકલ્પ કહ્યું, એટલે પૂર્વભાવાત. અને માટે વી કેન એક્સેપ્ટ સગુણ બ્રહ્મ જે છે એની સાથેનો ઐક્ય પણ આપણે જે જૈમિની ઋષિ બતાવી રહ્યા છે એનો પણ આપણે સ્વીકાર કરી શકીએ છીએ. પૂર્વભાવ એટલે જૈમિની ઋષિનો ઓપિનિયન, કારણ કે મેં છે ને અત્યારે 7મું સૂત્ર ચાલે છે, જૈમિની ઋષિએ 5મા સૂત્રમાં કહ્યું એટલે પૂર્વમાં એમ. એટલે પૂર્વભાવાત એટલે જૈમિની ઋષિનો જે ઓપિનિયન છે 5મા સૂત્રમાં એમણે જે રજૂ કર્યો છે કે સગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે, એ વસ્તુનો વાસ્તવમાં એ પણ ઉપન્યાસને કારણે, ઉપન્યાસ એટલે ઇન્ટ્રોડક્ટરી સ્ટેટમેન્ટ 871ને કારણે કહી રહ્યા છે, અને માટે એનો સ્વીકાર થઈ શકે છે. દ્વૈત અને અદ્વૈત બંને સાથે જ રહે. આપણે વળી એવું કોઈ દિવસ કહેતા જ નથી કે અમારું તો અમારું અદ્વૈત દ્વૈતનું વિરોધી છે એવું આપણે કદી બોલ્યા જ નથી. એકે વાર કોઈ આચાર્ય બોલે જ નહીં એવું. અદ્વૈત આપણું અદ્વૈત દ્વૈતનું વિરોધી છે એવું કદી બોલ્યા જ નથી. એટલે હંમેશા દ્વૈત સહિષ્ણુ અદ્વૈત, એટલે તમે તો દ્વૈત સહિત અદ્વૈત, અમારે તો એવું જ છે. કારણ કે અમારે તમારો સ્વીકાર કરવો છે ને, ત્યાં અમારો સ્વીકાર કરવા માટે તમે તમારા સિદ્ધાંતને એ ના કરશો, કોમ્પ્રોમાઇઝ ના કરશો. પણ અમે દ્વૈતને સત્ય માનતા જ નથી. અને જે સત્ય ન હોય એ સત્ય સાથે રહી શકે છે, કે જુદી સત્તા છે, પતી ગયું. દેટ્સ ઓલ. મિથ્યા વસ્તુ એટલે તમે દ્વૈતને માટે આટલો બધો ઝઘડો કરો છો. અમે તો કહીએ છીએ આ તમારું દ્વૈત છે એનો અમે સ્વીકાર કરીએ છીએ, પણ તમે કહો કે દ્વૈત સત્ય છે તો પછી અમારે તમને એક આગળ કશુંક સ્ટેપ બતાવવું પડે કે ભાઈ દ્વૈત મિથ્યા છે અને એના મૂળમાં તપાસ કરો જરા, એનું મૂળ ખોદો અને એમાં કંઈક રહેલું છે જુઓ જરા, એ જરા જુઓ. બસ એ જોશો ને તો તમને થશે ઓ આ સત્ય છે, તો દ્વૈત આપોઆપ મિથ્યા બની જશે. બસ આટલું. એટલે આ તો અમે તો બધા દ્વૈતાદ્વૈતવાદી નહીં. એક પાછો બીજો વાદ છે દ્વૈતાદ્વૈતવાદ, દ્વૈત અદ્વૈત બંને સત્ય ના, એ નહીં. દ્વૈત સહિષ્ણુ અદ્વૈત એટલે દ્વૈત મિથ્યા છે, મિથ્યા વસ્તુ સત્ય સાથે ડેરક્યા જાય. સર્પ મિથ્યા સર્પ ક્યાં રે? મને તમે કહો. મિથ્યા સર્પ જે છે એ પેલા રજ્જુ સાથે જ હોય ને, ક્યાં હોય?
અને માટે હંમેશા આ બે વસ્તુ જોડે રહી શકે છે, મિથ્યા અને સત્ય જોડે જ રહે. હા માટે આ જગતને અમે મિથ્યા કહીએ છીએ, ઈશ્વરને અમે મિથ્યા કહીએ છીએ, પરંતુ મિથ્યા કહીને અમે કશાનો તિરસ્કાર નથી કરતા ભાઈ, એને ક્યાંય ફેંકી નથી દેતા. અમે કહીએ છીએ જરા એના મૂળમાં તપાસ કરો. અમે કહીએ સર્પ મિથ્યા છે, માટે મેં એમ નથી કહેતા કે તમે નજર ત્યાંથી હટાવો, નજર હટાવશો જ નહીં, ત્યાં સર્પ પર જ નજર રાખો ને જરાક વધારે વિશ્લેષણ કરો. અને આંખથી વિશ્લેષણ ન થાય તો ટોર્ચ લાવો. પણ એટલે કહેવાનો આશય હંમેશા દ્વૈત સહિષ્ણુ. સહિષ્ણુ એટલે આપણે એનો વી એન્ડ્યોર. આપણને દ્વૈતની સામે કોઈ વિરોધ જ નથી, બિલકુલ નહીં. જ્યારે કહીએ કે આ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ બધું બ્રહ્મ છે, ઇદમ ઇદમ એટલે આ બધું, એટલે આ દ્વૈત, આ બધું જગત, ત્યારે દ્વૈતનો સમાવેશ થઈ ગયો ભાઈ. અમે દ્વૈતનો સમાવેશ કરીએ છીએ, દ્વૈતનો સમાવેશ કરવાવાળા અદ્વૈતીઓ છે, અને માટે બધી વસ્તુ અમારા માટે છેવટે બ્રહ્મ છે. અને ત્યારે એ દ્વૈતનો સ્વીકાર કરે છે, મિથ્યા છે એ દ્રષ્ટિ. દે કેન ઇટર્નલી કો એક્ઝિસ્ટ, અને દે ઇટર્નલી કો એક્ઝિસ્ટ ઓલ્સો. દે કેન નહીં, દે ઇટર્નલી કો એક્ઝિસ્ટ. દ્વૈત પણ હંમેશા છે અને અદ્વૈત પણ હંમેશા છે. એટલે શું? એટલે આ મિથ્યા દ્વૈત હંમેશા હોય જ ને. શા માટે? મિથ્યાને તમે પહેલેથી તમને કહ્યું છે, અમે તમને પહેલેથી કહીને જ રાખ્યું છે કે મિથ્યા વસ્તુને મિથ્યા જાણ્યા પછી પણ એ રહેવાની તો છે જ. મિથ્યા બસ આભાસના રૂપમાં સતત રહેશે. સૂર્યોદયને મિથ્યા જાણ્યા પછી પણ કંઈક તમારા 2 દિવસથી સૂર્યોદય બંધ થઈ જાય તમારા માટે? નથી જ થતો ને. તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી તમને તો સૂર્યોદય દેખાવાનો છે ને, બસ થાય. એટલે આ ગણી લો. એટલે ઇન શોર્ટ દ્વૈત પણ વાસ્તવમાં ઇટર્નલ છે, અદ્વૈત પણ ઇટર્નલ છે, પણ એક મિથ્યા છે ને એક સત્ય છે. અને માટે બંને વસ્તુ સાથે રહી શકે. સત્તા ભેદાત, બસ આટલું આટલો વાક્ય, આટલો શબ્દ, સત્તા ભેદાત, બંનેની સત્તા ભિન્ન ભિન્ન છે. અને માટે તમે જ્યારે સત્ય જાણો તો દ્વૈત મિથ્યા બને, ન જાણો તો દ્વૈત સત્ય રહે. બસ આટલી વાત છે. અજ્ઞાનને કારણે દ્વૈત સત્ય જણાય, જ્ઞાન પ્રાપ્ત કરો તો દ્વૈત મિથ્યા જણાય. પણ મિથ્યાનો અર્થ કે બધું ઓગળી જાય કે કશું દૂર થઈ જાય એવું નથી. અહીંયા રખે માનતા કે અંધકાર અને પ્રકાશ સમાન છે. અહીંયા એવું ન માનતા કે પ્રકાશ આવે ને અંધકાર જતો રહ્યો. ના, અમે તો અહીંયા કહીએ છીએ કે ભાઈ આ મિથ્યા દ્વૈત જે છે એ અનાદિ છે, રહેવાનું છે. જગત અનાદિ જ છે, ઈશ્વર અનાદિ છે, જીવ અનાદિ છે, અને આ ત્રણેય વચ્ચેનો ભેદ પણ અનાદિ છે. દ્વૈત અનાદિ છે, પરંતુ એ સર્વ ભેદ મિથ્યા છે એવું જે જાણે એ સર્વ કેવી રીતે જાણે? કારણ કે એ સર્વનું સત્ય બ્રહ્મ છે એ જાણી લીધું છે. એને માટે આ બધું મિથ્યા થયું છે. જેને આ બ્રહ્મ સત્ય છે એ વસ્તુ એનો મૂળમાં અધિષ્ઠાનમાં બ્રહ્મ રહેલું છે અને એ બ્રહ્મ કે આત્મા રહેલું છે એને નથી ખબર. એને માટે જીવ જગત અને ઈશ્વર સત્ય છે, અને માટે દ્વૈત સત્ય બને છે. અને માટે ખરેખર સર્વ બ્રહ્મ કહે તો દ્વૈત ખરેખર મતલબ દેર ઇઝ નો દ્વૈતમ ટુ બિગિન વિથ. પરંતુ વાસ્તવમાં આપણું વિઝન શિફ્ટ થાય વ્યવહારિક દ્રષ્ટિથી, પારમાર્થિક દ્રષ્ટિથી, તો જાણે કે દ્વૈતનો બાદ થઈ જાય. અને બાદ જ કહીએ છીએ આપણે. દ્વૈતનો નાશ નથી થતો કશું, આમ બિલકુલ ખંડન મંડન. દ્વૈતનો બાદ, ફોલ્સિફિકેશન, જેમ સૂર્યોદયનો બાદ. બસ સૂર્યનો ઉદય સતત દર્શન કરો છતાં પણ સૂર્યનો ઉદય નથી થતો એવું તમારા મનમાં જે સ્પષ્ટ જ્ઞાન છે એને કારણે સૂર્યોદયનો જે બાદ થયો છે એ પ્રકારે અહીંયા દ્વૈતનો બાદ થયો છે. અને એ માટે જ્ઞાની પુરુષ ક્યાં મતલબ કે શેમાં લય પામે છે એ અમે તમને સામે પ્રશ્ન કરીશું. તમે અમને આવો પ્રશ્ન કરશો ને તો અમે કહીશું તમે કઈ દ્રષ્ટિથી કહો છો? પારમાર્થિક દ્રષ્ટિથી કહો છો તો નિર્ગુણ બ્રહ્મ સાથે કે, અને વ્યવહારિક દ્રષ્ટિથી કહો છો તો પછી અમે કહીશું ઈશ્વર સાથે ગયો. એમાં કશું ખોટું નથી. અને આવું કોણે આવી રીતે કન્સિલર બાદરાયણ વ્યાસાચાર્યજી આ રીતે બંને ઋષિઓને વચ્ચે સમાધાન કરી દીધું કે ના બંને વસ્તુઓ શક્ય છે. હવે નવો પ્રશ્ન કે દાખલા તરીકે તમે કહો કે જ્ઞાની જે છે ઈશ્વરમાં સાથે ઐક્ય થઈ જાય છે, તો એ જ્ઞાની વાસ્તવમાં જીવનમુક્ત જ્ઞાની કે વિદેહી મુક્ત જ્ઞાની કોણ? એટલે આપણે કહીએ છીએ વાસ્તવની અંદર કે જ્યાં સુધી જીવનમુક્ત પુરુષ છે, જેને એનું પ્રારબ્ધ છે,
ત્યાં સુધી એ ઈશ્વર સાથે કે બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત નથી કરી શકતો. હી હેઝ ટુ વેઇટ ફોર એક્ઝોશન. શેના માટે? પ્રારબ્ધનો ક્ષય થાય ત્યાં સુધી એણે રાહ જોવી પડે. અને માટે એ દ્રષ્ટિએ ઇવન ઈશ્વર સાથે ઐક્ય કહો, સત્યકામત્વ, સત્ય સંકલ્પ વગેરે જે છે એ વાળો ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરવું એ પૂર્ણ રીતે ત્યારે શક્ય બને જ્યારે એનું પ્રારબ્ધ પૂરું થાય. પરંતુ જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી આ સત્યકામ, સત્ય સંકલ્પ, સગુણ ઈશ્વર મતલબ એના સગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત એ પૂર્ણપણે ન કરી શકે. અને માટે એની અંદર પણ આ સત્યકામત્વ અને સત્ય સંકલ્પત્વ વગેરે એ પૂરેપૂરું અભિવ્યક્ત ન થાય. એટલે છતાં પણ ચિત્તશુદ્ધિને કારણે કેટલાક એની કામનાઓ, એના સંકલ્પો આપોઆપ પૂરા થાય. એની ચર્ચા હવે આવવાની છે આગળ. થોડોક એનો અહીંયા એક નાનો બેઝ ઊભો થાય છે. એટલે વાસ્તવની અંદર ઈશ્વર સાથેનું પૂર્ણપણે હજુ ઐક્ય નથી થયું પ્રારબ્ધને કારણે. અને માટે વાસ્તવમાં એ વ્યક્તિનામાં હજુ ઈશ્વરના આ બધા ગુણો જે છે, સત્યકામ, સત્ય સંકલ્પ વગેરે, એ અભિવ્યક્ત થતા નથી પૂરતી માત્રામાં. પણ છતાંય એની ચિત્તશુદ્ધિને કારણે કેટલાક આવા બધા એની કામના પૂરી થઈ જવી, એનો સંકલ્પ હોય કે પૂરો થઈ જાય, આવું બધું જોવા મળે. એટલે અને એ વસ્તુ પણ કંઈક કહેવાય છે કે તમે તમારા ખિસ્સામાંથી મૂકો. ના ભાઈ, મુંડકોપનિષદમાં કહ્યું યમ યમ લોકમ મનસા સંવિભાતિ વગેરે વગેરે મંત્ર જે છે એમાં કહેવામાં આવ્યું કે આ જીવનમુક્ત પુરુષ જે છે, જેનું હજુ પ્રારબ્ધ ચાલુ છે, એવી વ્યક્તિ પણ એને પણ ઈશ્વર તરીકે પૂજી શકાય છે. કારણ કે તમારી કોઈ કામના હોય તો એની પૂજા કરવા દ્વારા વાસ્તવમાં તમારી કામના પૂરી થઈ જાય છે એવું કહેવામાં આવે છે. એટલે આવું મુંડકોપનિષદની અંદર વર્ણન છે. તમ અર્ચયેત ભૂતિકામ. ભૂતિકામ, ભૂતિ એટલે આપણે પ્રોસ્પેરિટી, કામ હોય, એની કામના ધરાવનારો. કોઈ વ્યક્તિને આવી પોતાની સમૃદ્ધિ વગેરેની ઈચ્છા હોય, ભૌતિક વસ્તુની ઈચ્છા હોય, એ આવા જ્ઞાની પુરુષની અર્ચયેત અર્થાત એનું અર્ચન પૂજન વગેરે કરે તો એની કામના પૂરી થાય છે. એનો અર્થ એવો થયો કે આનામાં ઐશ્વર્ય ગુણો પ્રગટ તો થયા. જે વ્યક્તિએ આ પ્રકારે ઈશ્વર સાથે હજુ પૂર્ણપણે ઐક્ય તો પ્રાપ્ત કર્યું છે, પ્રારબ્ધને કારણે હજુ પૂર્ણ ઐક્ય નથી થયું, પણ છતાંય એનામાં આવા ઈશ્વરના ગુણો, જેમ તમે ઈશ્વરની અર્ચના વગેરે કરો ને તમારી કામના પૂરી થાય, એવી રીતે આ જ્ઞાની પુરુષની પણ તમે કરો તો પૂરી થાય, એવું મુંડકો ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું છે. માટે અમે તમને તમારો પ્રશ્ન જે છે કે જ્ઞાની પુરુષ ઈશ્વર સાથે પૂર્ણપણે ઐક્ય પ્રાપ્ત કરે કે ન કરે, હજુ ના પ્રારબ્ધ છે ત્યાં સુધી પૂર્ણપણે ઐક્ય ન કહી શકાય. ઈશ્વરમાં પૂરેપૂરો મળી જાય ને ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરવું હોય તો પછી આ શરીર વગેરેનો ત્યાગ થઈ જવો જોઈએ. અને હજુ પ્રારબ્ધ હોવાને કારણે હજુ પૂર્ણપણે ઐક્ય નથી. એટલે અને પ્રારબ્ધને કારણે થોડી તમારી યાદ આવો શરીર વગેરે છે. અને મેં કહ્યું હતું આપણે ગઈકાલે કે ભાઈ આ દેહની અંદર સામાન્ય અભિમાન વગેરે પણ રહેલું હોય ત્યાં સુધી પૂર્ણપણે ઈશ્વર સાથે ઐક્ય ન હોઈ શકે. આ દેહમાં હજુ સામાન્ય અભિમાન પણ હોય, અને એ સામાન્ય અભિમાન શેના કારણે હોય? પ્રારબ્ધને કારણે. આપણે ગઈકાલ જોઈ ગયા છીએ. અને એ દ્રષ્ટિએ હજુ પૂર્ણપણે ઈશ્વર સાથે ઈશ્વરમાં મર્જ ક્યારે થઈ ગયો કહેવાય? જ્યારે આ શરીર વગેરે ન રહેતો. શરીર વગેરે ક્યારે ન રહે? પ્રારબ્ધ ન રહેતો. અને માટે પ્રારબ્ધ પૂરું થઈ ગયું એ વ્યક્તિ ઈશ્વર સાથે પૂર્ણપણે ઐક્ય બની ગયો એમ કહેવાય. એટલે આ રીતે પ્રારબ્ધ છે ત્યાં સુધી, પણ છતાંય એની અંદર ઈશ્વરના ગુણો પ્રગટ તો થાય. કેટલાક ગુણો પૂર્ણપણે નહીં, પણ અને એ મેં જે તમને કહ્યું તે મુંડકોપનિષદનો મંત્રને આધારે કે એ સંકલ્પ કરે કે આ વ્યક્તિની કામના પૂરી થાવ તો એ પૂરી થઈ જાય. એટલે આવું બની શકે કંઈક અંશે, લિમિટેડ, ઇન એ લિમિટેડ વે. અને પૂર્ણપણે ઐક્ય પ્રાપ્ત કરવા માટે તો વાસ્તવમાં વ્યષ્ટિ ચિદાભાસ જે છે એને સમષ્ટિ ચિદાભાસ ઈશ્વરમાં મર્જ થઈ જવું જોઈએ. તો વ્યષ્ટિ ચિદાભાસ ક્યારે મર્જ થઈ જાય? જ્યારે શરીરો જ ન રહેતો, માધ્યમ ન રહેતો, પછી ચિદાભાસે ન રહે. અને માટે આ શરીરો વગેરેનું જ્યારે પતન થઈ જાય ત્યારે એક વ્યષ્ટિ ચિદાભાસ, સમષ્ટિ ચિદાભાસ ઈશ્વરમાં મળી જાય. અને ત્યારે આપણે એમ કહીએ કે ઈશ્વરમાં સાથે એણે પૂર્ણપણે ઐક્ય પ્રાપ્ત કર્યું. અને એ રીતે વિદેહ મુક્તિ વ્યક્તિ જે છે એ ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે. હવે એક બીજો મુદ્દો છે કે વાસ્તવમાં આ જીવનમુક્ત વ્યક્તિ જે છે એ નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે કે પારમાર્થિક દ્રષ્ટિએ,
કે વિદેહ મુક્ત, એટલે કે વિદેહ મુક્ત પુરુષ, વિદેહ મુક્ત જ્ઞાની જે વિદેહ મુક્ત થાય તે, અથવા જીવન મુક્તિ કાળે એ જ્ઞાની પારમાર્થિક દ્રષ્ટિએ ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરે કે ન કરે? ન કરે. કેમ કેમ ન કરે? કારણ કે પારમાર્થિક દ્રષ્ટિએ વાસ્તવમાં પ્રારબ્ધ નામની જ વસ્તુ નથી. જો પ્રારબ્ધ નામની વસ્તુ ન હોય તો પછી જીવન મુક્ત અને વિદેહ મુક્ત એવું કેવી રીતે ભેદ પાડશું? જીવન મુક્ત અને વિદેહ મુક્તિનો ભેદ શેના આધારે પાડો છો? જીવતા મુક્તિ એમ તો, એટલે જીવન મુક્ત. તો પણ જીવતા મુક્તિ એટલે શું? એટલે કે અત્યારે એનું પ્રારબ્ધ છે ત્યારે જ એ મુક્ત બનેલો છે. અત્યારે શરીરો વગેરે સાથે હજુ સામાન્ય તાદાત્મ્ય છે ત્યારે પણ એ મુક્ત થઈ ગયેલો છે. તો પછી તમે બધાનો સ્વીકાર કર્યો, પ્રારબ્ધ વગેરેનો સ્વીકાર કર્યો, બધી વસ્તુનો સ્વીકાર કર્યો, એટલે વાસ્તવની અંદર પારમાર્થિક દ્રષ્ટિથી તમે ઈશ્વર સાથેના ઐક્યની વાત કરતા હો કે બ્રહ્મ સાથેના ઐક્યની વાત કરતા હો, તો ખરેખર પારમાર્થિક દ્રષ્ટિએ જીવન મુક્ત અને વિદેહ મુક્તનો જ ભેદ નથી. માટે આ બેની વચ્ચેમાંથી કોણ, આ બંનેમાંથી કોણ ખરેખર બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કર્યું છે આવું ન બોલાય. જીવન મુક્તએ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કર્યું છે પારમાર્થિક દ્રષ્ટિથી આવું ન બોલાય. કારણ કે જીવન મુક્ત એટલે અત્યારે જીવિત છે ત્યારે, પ્રારબ્ધ છે ત્યારે, શરીર વગેરે છે ત્યારે, એવું પારમાર્થિક દ્રષ્ટિથી બોલાય. પારમાર્થિક દ્રષ્ટિએ ન તો પ્રારબ્ધ છે ન શરીર છે, સર્વ કાંઈ બ્રહ્મ છે. અને એ દ્રષ્ટિએ પારમાર્થિક દ્રષ્ટિથી આવો જીવન મુક્ત વિદેહ મુક્તિનો જ ભેદ ન પાડી શકીએ. અને માટે વાસ્તવમાં આ પ્રશ્ન જ અસંગત છે કે જીવન મુક્ત પરમાત્મા સાથે ઐક્ય ધારણ કરે છે કે વિદેહ મુક્ત પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે. ખરેખર પૂર્ણપણે ઐક્ય કોણ પ્રાપ્ત કરે? જીવન મુક્તિ કાળે પ્રાપ્ત કરે છે કે નહીં, આવો પ્રશ્ન ન કરી શકાય. કારણ કે તમે આવો બધો જે ભેદ પાડો છો જીવન મુક્ત અને વિદેહ મુક્ત વગેરે, ત્યારે તો તમે પ્રારબ્ધને ગણતરીમાં લો છો. અને પ્રારબ્ધને ગણતરીમાં લેતા હો તો પછી પારમાર્થિક દ્રષ્ટિને આવીએ તો વ્યવહારિક દ્રષ્ટિથી વાત કરીએ છીએ. અને માટે એ દ્રષ્ટિએ પારમાર્થિક દ્રષ્ટિથી તો પ્રારબ્ધ જ ન હોવાને કારણે જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ પણ રહેતી નથી. અને માટે આ પ્રશ્ન સ્થાન છે. વ્યવહારિક દ્રષ્ટિથી તમે જો કહેતા હો તો અમે કહીએ કે વ્યક્તિ જ્યારે એનું પ્રારબ્ધ પૂરું થાય ત્યારે સાચા અર્થમાં ઐક્ય પ્રાપ્ત કરે છે. કોની સાથે? ઈશ્વર સાથે કહો તોય વાંધો નથી, અને બ્રહ્મ સાથે કહો તોય વાંધો નથી વાસ્તવની અંદર. પરંતુ જ્યાં સુધી વ્યવહારિક દ્રષ્ટિથી તમે વાતો કરતા હો તો આપણે કંઈક પ્રારબ્ધ છે, શરીર છે, ચિદાભાસ છે, અને વ્યષ્ટિચિદા, અને પછી આ પ્રારબ્ધ પૂરું થશે એટલે શરીર વગેરે લય પામશે. વ્યષ્ટિચિદાભાસ સમષ્ટિચિદાભાસમાં મળી જશે, માટે ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરશે. અથવા તમે કહો કે ના ભાઈ તો બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરશે, તો પણ વાંધો નથી. નિર્ગુણ બ્રહ્મ સાથે વાસ્તવિક રીતે વ્યવહારિક દ્રષ્ટિથી વિદેહ મુક્તિ કાળે એ ઐક્ય ધારણ કરશે. પણ પારમાર્થિક દ્રષ્ટિથી તમે કહો અમને કે જીવન મુક્ત કે વિદેહ મુક્ત, એ જીવન મુક્ત ખરેખર ઈશ્વર સાથે કે બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે કે ન કરે, આ પ્રશ્ન જ ન ઊભો થવો જોઈએ. જીવન મુક્ત વિદેહ મુક્તનો ભેદ જ વ્યવહારિક દ્રષ્ટિથી છે, કારણ કે એમાં પ્રારબ્ધ લાવવું જ પડે. જીવન મુક્ત અને વિદેહ મુક્ત વચ્ચેનો ભેદ કેવી રીતે કહી શકો? જીવતા મુક્તિ એ જીવન મુક્તિ. તો જીવતા મુક્તિ એટલે શું? શરીર વગેરેમાં હાજર છે ત્યારે. કેમ હાજર છે? કેમ હાજર છે? કારણ કે પ્રારબ્ધ છે માટે. એટલે પ્રારબ્ધનો ક્ષય થાય ત્યારે વાસ્તવમાં જીવન મુક્ત પુરુષ જે છે એ વિદેહ મુક્ત બને ત્યારે એને બ્રહ્મ સાથે વાસ્તવિક રીતે ઐક્ય ધારણ કરે છે. એવું તમે કહો તો બરાબર છે. પારમાર્થિક દ્રષ્ટિથી આ બધો પ્રશ્ન જ આવતો નથી. જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ એવો પ્રશ્ન નથી. થઈ ગયું ક્લિયર આટલું? એટલે અધિકરણ 4 હવે જોઈએ. આ ત્રીજું અધિકરણ, 7મું સૂત્ર સાથે આ ત્રીજું અધિકરણ પૂરું થયું. ચોથું અધિકરણ, સંકલ્પાત એવ તું તચ્છ્રુતે. આમાં 8મું સૂત્ર, પણ ચોથા અધિકરણની અંદર આ પહેલું સૂત્ર. આ બહુ નાનું અધિકરણ છે ને એની અંદર 2 સૂત્રો રહેલા છે. સંકલ્પાધિકરણ એનું નામ છે. અને એની અંદર અહીંયા હવે આપણે આમ તો એકચ્યુઅલી આ ચોથો પાદ જે છે એની અંદર કુલ 7 અધિકરણ છે, અને એમાંના 3 અધિકરણ પૂરા કરે. અને એ 3 અધિકરણમાં નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન ધરાવનાર ને એ જીવ જે છે એ કેવી એની ગતિ થાય છે અને શું ફળ પ્રાપ્ત થાય છે એની વાત કરી. ખાલી એટલે વિદેહ મુક્તિ, જીવન મુક્તિ વગેરે એની ચર્ચા થઈ. હવે 3 પાદ, ચોથા પાદના 3 અધિકરણ પતી ગયા, જેમાં આ પ્રકારે
નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન ધરાવનાર જે છે વિદેહ મુક્તિ વગેરે ફળ પ્રાપ્ત કરે, જ્ઞાનનું ફળ, એની વાત થઈ ગઈ. હવે જે 4 અધિકરણ રહી ગયા ચોથા પાદના, એની અંદર હવે સગુણ બ્રહ્મની ઉપાસના કરનાર જે છે, ઈશ્વરની ઉપાસના કરનાર જે છે એવો આ જીવ, એનું પ્રારબ્ધ પૂરું થાય ત્યારે એક શું થાય છે અને કયા પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે એની વાત હવે કરી રહ્યા છે, અર્થાત બ્રહ્મલોક પ્રાપ્તિ. હવે તમે સમજી શકો છો તો સગુણ બ્રહ્મની ઉપાસના કરનાર જે છે એને પ્રારબ્ધ પૂરું થાય એટલે એને સગુણ બ્રહ્મની પ્રાપ્તિ અર્થાત બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય. એટલે આમ છે ને, આ ચોથા પાદમાં 22 સૂત્રો છે, એની અંદર આપણે 3 અધિકરણ અને 7 સૂત્રો પૂરા કર્યા. હવે બાકીના 15 સૂત્ર અને 4 અધિકરણ, બસ હવે આ છેલ્લો બ્રહ્મસૂત્રનો આ છેલ્લો ભાગ ચાલી રહ્યો છે. એટલે હવે આ સગુણ બ્રહ્મનું ઉપાસના કરનાર જે છે એને આ રીતે બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય, એમાં કયા પ્રકારના ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે એની બધું બહુ જબરજસ્ત વર્ણન છે એની અંદર, અને એ બધી વસ્તુઓ સત્ય છે. એટલે એ બતાવશે કેવી રીતે. એટલે એની હવે ચર્ચા છે. નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરનારની ચર્ચા પતી ગઈ. વિદેહ મુક્તિ એટલે શું, વિદેહ મુક્તિ પ્રાપ્ત કરે છે વગેરેને એટલે શું વગેરે, એ બધી ચર્ચા થઈ ગઈ. હવે સગુણ બ્રહ્મનું ઉપાસના કરનારને સગુણ બ્રહ્મની પ્રાપ્તિ, બ્રહ્મલોકની પ્રાપ્તિ, અને એમાં બ્રહ્મલોકમાં કયા પ્રકારનું ઈશ્વરના જેવા જ ગુણો એનામાં પણ અભિવ્યક્ત થાય છે, બધી ચર્ચા હવે અહીંયા હવેના આ 4 અધિકરણ અને 15 સૂત્રોમાં રહેલી છે. આની સાથે બ્રહ્મસૂત્ર પૂરું થાય છે. પછી આ છેલ્લો સેક્શન છે. એટલે એમાં આપણા ચોથા અધિકરણનું પહેલું સૂત્ર અત્યારે જોઈ રહ્યા છે. એટલે હવે ચર્ચા અહીં એવી છે કે સગુણ બ્રહ્મનો ઉપાસક છે ને, બ્રહ્મલોક જાય ત્યારે એને એક્સ્ટ્રાઓર્ડિનરી પાવર્સ, ગ્લોરીઝ, બધી ઈશ્વરની જ વિભૂતિઓ બધી એનામાં પ્રગટ થાય છે. અને આ રીતે એ વસ્તુની ચર્ચા હવે અહીંયા થઈ રહી છે. અને એમાં વ્યાસાચાર્યજી છાંદોગ્ય ઉપનિષદનું જે વાક્ય છે 8:1 એનો અહીંયા આશ્રય લે છે. વાસ્તવ છાંદોગ્યમાં કેટલા, આ બ્રહ્મસૂત્રના 555 સૂત્રોમાંથી 100 ઉપરાંત સૂત્રોમાં તો છાંદોગ્ય ઉપનિષદનો જ મંત્ર વિષય વાક્ય તરીકે છે. છાંદોગ્ય ઉપનિષદમાંથી જ એટલો બધો 100 ઉપર, એટલે તમે વિચાર કરો 20% તો બધા મંત્રો એ છાંદોગ્યમાંથી જ વિશ્લેષણ માટે અહીંયા બ્રહ્મસૂત્રમાં લેવામાં આવે છે. એટલે મેક્સિમમ કોટેશન આ બધા ઉપનિષદોમાંથી 10 ઉપનિષદમાંથી મેક્સિમમ કોટેશન બ્રહ્મસૂત્રમાં છાંદોગ્યના છે. આમે છાંદોગ્ય મોટું તો છે, પણ એમ તો બૃહદારણ્યક મોટું છે, પણ છાંદોગ્યના મંત્રો બહુ જ ચર્ચામાં છે. એની છાંદોગ્યની અંદર આપણે આ 8મો અધ્યાય જે છે એની અંદર આપણે જોયું હતું કે પહેલાં જે 6 સેક્શન જે ખંડ કહે છે, એમાં 8મા અધ્યાયના પહેલા 6 ખંડની અંદર દહર ઉપાસના રહેલી છે. અને દહર ઉપાસના એટલે બીજું કશું નથી, હૃદયની અંદર અત્યંત નાની સ્પેસ, અંગૂઠા જેટલી, એને દહર કહેવામાં આવે છે. અને ત્યાં પરમાત્મા અભિવ્યક્ત બન્યો છે. કારણ કે એમાં એવું છે કે આપણે કે પરમાત્મા અંતઃકરણમાં પ્રતિબિંબિત થાય, સૌથી પ્રથમ અંતઃકરણમાં પ્રતિબિંબિત થાય, બરાબર છે. પણ એ અંતઃકરણનું સ્થાન વાસ્તવમાં હૃદય છે આપણી દૃષ્ટિએ. વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ અંતઃકરણનું સ્થાન એટલે બ્રેઇન, પણ એમને માટે અંતઃકરણ અને બ્રેઇન બે જુદી વસ્તુઓ નથી. પણ એ લોકો બ્રેઇન જ કહે, મતલબ એ હેડની અંદર, હેડ માથામાં. આપણે શાસ્ત્રની અંદર અંતઃકરણનું સ્થાન હૃદય ગણીએ છીએ. અને માટે વાસ્તવમાં પરમાત્મા કહો કે જીવાત્મા કહો, ચૈતન્યની અભિવ્યક્તિ ઇન શોર્ટ હૃદયમાં, કારણ કે અંતઃકરણ ત્યાં રહેલું છે. અને એટલા માટે વ્યક્તિઓ હંમેશા, એટલું તો મેં જોયું, જ્યારે કોઈ વ્યક્તિને પોતાની વાત કરવી હોય ને હાથ મૂકવો હોય તો બીજે ક્યાંય હાથ નથી મૂકતા, અહીંયા નથી હાથ મૂકતા, અહીંયા જ હાથ મૂકે છે. હું આવીશ એમ કરીને જો કદાચ વાત કરે તો પણ આ હાથ અહીંયા જ મૂકે છે. એટલે બતાવે છે કે ચેતનની અભિવ્યક્તિ ત્યાં જ થઈ હોવી જોઈએ. વૈજ્ઞાનિકો એમની રીતે કે, પરંતુ કહેવાનો આશય એટલે હૃદય જે છે ત્યાં ચૈતન્ય ઈશ્વર સમજી, પણ જીવ કે પરમાત્મા, ભાઈ જીવ તો અજ્ઞાનને કારણે, ખરેખર તો પરમાત્મા જ અભિવ્યક્ત બને છે ને. અને માટે પરમાત્માની દહર ઉપાસના, પરમાત્માની આ હૃદયના અંગૂઠા જેટલા અવકાશની અંદર જ્યાં અંતઃકરણ રહેલું છે ત્યાં અભિવ્યક્ત થયો છે. માટે પરમાત્માનું આ હૃદયના એ દહરાકાશ કહે છે, અત્યંત અલ્પ આકાશ, અંગૂઠા જેટલું આકાશ, એમાં પરમાત્માની ઉપાસના કરે છે. પરમાત્મા ક્યાં રહેલો છે તો કે અહીંયા દહરમાં રહેલો છે, અને એ રીતે એની ઉપાસના કરવામાં આવે છે.
એને દહર ઉપાસના કહેવાય છે. બહુ જાણીતી છે આ ઉપાસના, જેનું છાંદોગ્યની અંદર 8મા અધ્યાયના પહેલાં 6 સેક્શનમાં એનું વર્ણન છે. અને એમાં આ જ મંત્ર છે, એ આત્મા અપહત પાપમા વિજર વિમૃત્યુ વિશોક વિજિગિત્સ અપિપાસ સત્યકામ સત્યસંકલ્પ, એ પરમાત્મા જ વાસ્તવમાં આ દહરમાં રહેલો છે. અને એ રીતે એની ઉપાસના થાય છે. આ બધા ગુણો સહિત એની ઉપાસના કરે છે. કોણ કરે છે? ઉપાસક. બ્રહ્મનો ઉપાસક, ઈશ્વરનો ઉપાસક આ રીતે ઉપાસના કરે છે. અને પછી પણ એ તો આમાં તો ખાલી સત્યકામ અને સત્ય સંકલ્પ જ કહ્યો. સગુણ પરમાત્મામાં તો બે જ વસ્તુ ગણી શકાય. સ્વામીજી તમે તો કહેતા હતા બાકી બધું નિર્ગુણ બ્રહ્મનું વર્ણન છે. જરાથી રહિત છે, મૃત્યુથી રહિત છે, અને ભૂખ તરસથી રહિત છે, અને પુણ્ય પાપથી રહિત છે. તો બધું નિર્ગુણ બ્રહ્મનું વર્ણન છે. હા, પણ સત્યકામ સત્ય સંકલ્પ ઈશ્વરનું વર્ણન પણ તમે ખાલી છાંદોગ્ય થોડું જાણો છો. તમે તો બધા બીજા ઉપનિષદો જાણો છો, અને તમે તો બધું બીજું બહુ જાણો છો. ઈશ્વર સૃષ્ટિ કરતા છે, સૃષ્ટિ લય કરતા છે, ને સૃષ્ટિનું પાલન કરનારો છે, ને અંતર્યામી છે, ને બધું તમને તો ખબર જ છે. એટલે હંમેશા ઉપાસક જ્યારે ઉપાસના કરે ત્યારે બસ આ સત્યકામ સત્ય સંકલ્પ છે, એ રૂપમાં ઉપાસના કરે એવું નથી. ઈશ્વરના બાકીના ગુણોનું વર્ણન જ્યાં જ્યાં શાસ્ત્રમાં રહેલું હોય એ બધા ગુણોનો અહીંયા સમન્વય કરી અને એ રીતે ઈશ્વરની ઉપાસના કરે. અને એની ચર્ચા 3જા અધ્યાયની અંદર, બ્રહ્મસૂત્રના 3જા અધ્યાયની અંદર 3જા પાદ લગભગ એને ગુણોપસંહાર પાદ કહેવામાં આવે છે. બહુ જ જાણીતો છે ગુણોપસંહાર. સર્વત્ર ગુણો જ્યાં રહેલા છે, ઈશ્વરના ગુણો જે ઉપનિષદમાં જ્યાં જ્યાં રહેલા હોય એનો ઉપસંહાર કરો, કમ્બાઇનિંગ ધેમ ઓલ, અને ઉપાસના કરો. અને માટે આમાં સત્યકામ સત્ય સંકલ્પ કયું છે, માટે બસ એ બે ગુણોને લઈને ઉપાસના કરે એવું ન હોય. ઈશ્વરના બાકીના બધા ગુણો ભલે ને અહીંયા ન કયા હોય, અન્યત્ર કયા હોય. અને ઈશ્વર ઉપાસના કરી રહ્યા હોય ત્યાં ઈશ્વર ઉપાસનાની વાત હોય, અહીંયા ઈશ્વર ઉપાસનાની વાત હોય. અહીંયા 2 ગુણો કયા હોય, ત્યાં 5 કયા હોય, અને બીજા ઉપનિષદમાં બીજા 3 કયા હોય. બધાનો સમાવેશ કરવો જોઈએ. એની ચર્ચા વ્યાસાચાર્યજીએ 3જા અધ્યાયના 3ય પાદમાં કરી. એને ગુણોપસંહાર પાદ કહેવામાં આવે છે, અને ગુણોપસંહાર ન્યાય જ કહેવામાં આવે છે એકચ્યુઅલી. અને એમાં આ બધું બતાવવામાં આવ્યું છે. એટલે બીજું બધું પણ અહીંયા ગણી લેવાનું, ઈશ્વરના બાકીના બધા ગુણો પણ અહીંયા ગણી લેવાનું. અને એ રીતે ઉપાસક આ દહરની અંદર, હૃદયની અંદર આવો પરમાત્મા, આવો ગુણોવાળો પરમાત્મા સગુણ બ્રહ્મ અભિવ્યક્ત થયેલો છે એમ જાણીને હવે એ ઉપાસના કરે છે. તેનું શું થાય છે એ હવે કહે છે કે વાસ્તવમાં એ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે પછી આપણે પેલું શુક્લ ગતિ, નેચરલ બ્રહ્મલોક તો જવાનું જ છે. સગુણ બ્રહ્મની ઉપાસના કરો તો સગુણ બ્રહ્મ પ્રાપ્ત થાય. સગુણ બ્રહ્મ એટલે બ્રહ્મલોક. અને માટે વાસ્તવમાં એ બ્રહ્મલોકની પ્રાપ્તિ કરે, પરંતુ અહીંથી બ્રહ્મલોક જવા માટેનો માર્ગ એને શુક્લ ગતિ કહ્યું, તમને યાદ હોય તો. અને એમાં પેલા 13 સ્ટેશનો આવ્યા હતા, યાદ છે ને? એટલે એ 13 સ્ટેશનોમાંથી પસાર થઈ અને પછી બ્રહ્મલોક જાય છે. અને એમાં પહેલાં બ્રહ્માજી એને મોકલે છે કે ભાઈ મારા સ્પેશિયલ ગેસ્ટ આવી રહ્યા છે, અહીંયા લઈ આવો એમને વિદ્યુત લોકમાં જઈને. અને માટે એનાન બ્રહ્મ ગમયતી સહ અમાનવ પુરુષ એનાન બ્રહ્મ ગમયતી. હું તમને યાદ કરાવું છું. એટલે વાસ્તવમાં એ વિદ્યુત લોકમાં આવે છે બ્રહ્મલોકમાંથી, અને એમને એસ્કોર્ટ કરીને બ્રહ્મલોક લઈ જાય છે. અને ત્યાં બ્રહ્માજી સાથે બેસીને એમના પલંગ પર બેસીને વાતો કરે. એ બધું પણ છે ઉપનિષદમાં પણ. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. એની એટલે આ બધું ચર્ચા આવવાની જ છે બધું, કે આ ખરેખર એને દેહ હોય છે કે નહીં, દેહ કેવી રીતનો હોય છે, ને આમ ને તેમ બધું બહુ ચર્ચા છે. અને એમાં ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એવી વસ્તુ છે. હા, એટલે પુરાણોમાં કેટલીક વસ્તુ કહીને આપણે જેને વાસ્તવની અંદર કહીએ ને કે આપણે આ તો બધું આમ કે પેલું શું ઇમેજિનેશન, કશું ઇમેજિનેશન નથી. પુરાણોમાં જે કહ્યું છે ને એનો બધો આધાર ઉપનિષદો જ છે. અને અનેક શરીરો ધારણ કરે છે. બધી વસ્તુ સત્ય છે. લોજિકલી બતાવશે કે બધી વસ્તુ શક્ય છે. અનેક શરીરો ધારણ કરવા, અને આ બધું જ શક્ય છે. આ બધા હવેના 15 સૂત્રો હું તમને ખાલી એ આપી રહ્યો છું કે શું છે ને કે વિહંગાવલોકન, કે બધું વર્ણન છે. અર્થાત ઈશ્વરના ગુણો, ઈશ્વરની ઉપાસના કરી છે જેની ઉપાસના એને તત્ક્રતુ ન્યાય કહેવામાં આવે છે. તમે જેનું સતત ચિંતન કરો ને એના ગુણો તમારામાં અભિવ્યક્ત થવા માંડે, એવું જ છે. એટલે બહુ સાચવવું પડે એવું છે. એટલે સતત એનું ચિંતન, એનું નામ જ ઉપાસના. કોઈક ધનની ઉપાસના કરે, કોઈ ફલાણાની ઉપાસના કરે, કોઈ વ્યક્તિની ઉપાસના એ કરે. કોઈકના મનમાં કોઈક વ્યક્તિ રોલ મોડલ તરીકે એવો બેસી ગયો હોય તો હેરસ્ટાઈલ એની કરે ને એના પ્રમાણે બધા બધું
એના પ્રમાણે હાવભાવ કરે. અને આ બધા ભક્તો ફિલ્મી દુનિયાના ભક્તો જે છે બધા, એ લોકો પેલો જે પ્રકારે ડાયલોગ બોલે એ પ્રકારે ઘરમાં ડાયલોગ બોલે, અને એ પ્રકારે જે પ્રકારે આમ ઊભો રહે એ પ્રકારે અહીંયા આ ઊભો રહે, બધું એનું એડોપ્ટ કરે, એક વસ્તુ એડોપ્ટ કરે, કારણ કે એના માટે રોલ મોડેલ છે, સતત એનું જ ચિંતન ચાલે છે, એના જ ગુણો અભિવ્યક્ત થવા માટે. એવી રીતે આ ઉપાસકમાં પણ ઈશ્વર ઉપાસકને જેણે જીવનભર આ રીતે સગુણ બ્રહ્મની ઉપાસના કરી છે, દહર ઉપાસના, એનામાં ઈશ્વરના ગુણો પ્રગટ થાય છે. આ દેહનું પતન થઈ ગયા પછી બ્રહ્મલોક જાય ત્યારે એની વાત છે. અને બ્રહ્મલોક જરૂર પ્રાપ્ત થાય છે. અને ત્યાં કેવા ઇવન તૈત્તિરીયની અંદર પણ કહ્યું, આપનોતિ સ્વરાજ્યમ, આપનોતિ મનસસ્પતિ, વાક્પતિ, ચક્ષુષ્પતિ, શ્રોત્રપતિ, વિજ્ઞાનપતિ, એતત તતો ભવતી, વગેરે વગેરે. અર્થાત એ શ્રોત્રનો પતિ બની જાય, અધિષ્ઠાન, સમગ્ર સૂક્ષ્મ શરીરો જ્યાં જ્યાં અભિવ્યક્ત થયેલા છે આખા જગતની અંદર, એ સર્વનું અધિષ્ઠાન રૂપે પ્રવેશી જાય છે. કારણ કે હિરણ્યગર્ભની ઉપાસના કરી છે. સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્યને જ આપણે હિરણ્યગર્ભ કહીએ છીએ. અને એ હિરણ્યગર્ભનો લોક પ્રાપ્ત કરે છે ત્યારે વાસ્તવમાં પછી આ પ્રકારે સર્વના સૂક્ષ્મ શરીરનું એ અધિષ્ઠાન બની જાય છે. આ બધી ચર્ચા, આવા પ્રકારનું ફળ તૈત્તિરીયમાં બતાવ્યું છે. એટલે આ ઉપાસક જે છે બ્રહ્મલોક જાય ત્યારે અહીંયા તો હવે સત્યકામ અને સત્ય સંકલ્પ છે, એટલે એના સંદર્ભમાં આપણે ચર્ચા કરીશું કે એકવાર બ્રહ્મલોક પહોંચે આ દેહના પતન પછી એ પણ ઈશ્વરની સમાન સત્યકામ બની જાય છે. અર્થાત એ જે કામના કરે એ વસ્તુઓ બધી સત્ય બને છે, સંકલ્પો જે બીજા કરે એ સત્ય બને છે. વૈષ્ણવ સંપ્રદાયની અંદર તો વાસ્તવમાં આ બ્રહ્મલોકને જ વિષ્ણુલોક એ લોકો કહેતા હોય છે, વૈકુંઠ કહેતા હોય છે. અને બ્રહ્માજી એટલે વિષ્ણુ. ત્યાં એ વૈષ્ણવ સંપ્રદાયમાં બ્રહ્મલોક એટલે વિષ્ણુલોક કે વૈકુંઠ, અને જેમ બ્રહ્માજી ત્યાં અધિષ્ઠાન આપણે કહીએ બ્રહ્મલોકમાં, એ લોકો વિષ્ણુને કહે. અને માટે આ લોકો આપણું આ જે વાક્ય છે ને, બ્રહ્મવિદ આપનોતિ પરમ, આ વિશિષ્ટાદ્વૈતીઓ બ્રહ્મવિદ આપનોતિ પરમ આપણે તૈત્તિરીયની અંદર વાક્ય છે, તો એનું ટ્રાન્સલેશન આ રીતે કરે: બ્રહ્મ એટલે વિષ્ણુ, વિદ એટલે એને જાણનારો નહીં, એની ઉપાસના કરનારો. વિદ ધાતુનો અર્થ બંને થાય છે. વિદ ધાતુનો અર્થ તું જાણવું એમ કહીએ અથવા ઉપાસના કરીએ, એના માટે વિદ્યા શબ્દ મેં તમને કહ્યું હતું એકવાર. વિદ્યા શબ્દનો અર્થ ઉપાસનાય થાય, વિદ્યા શબ્દનો અર્થ આપણું જ્ઞાન પણ થાય. કોન્ટેક્સને આધારે અર્થ લેવાનો. અને વિદ્યામાંથી જ વિદ્વાન શબ્દ પણ આવે. એ વિદ્વાન અર્થાત ઉપાસક, સગુણ બ્રહ્મનો ઉપાસકને વિદ્વાન શબ્દ કહેવાય, એથી કહેવામાં આવે છે. અને વિદ્વાનનો અર્થ જ્ઞાની પણ કરી શકો. એટલે એનીવે બ્રહ્મના બે અર્થ કરીએ છીએ. કોઈ દિવસ આવું કોઈ જગ્યાએ ઉપનિષદમાં વર્ણન છે જ નહીં, આવું ક્યાંય છે જ નહીં કે સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ. તમે બતાવો, મને કોઈ જગ્યાએ નથી. બ્રહ્મ જ કયું હોય ખાલી. એટલે બ્રહ્મનો અર્થ સગુણ બ્રહ્મ કરી શકાય, નિર્ગુણ બ્રહ્મ કરી શકાય, અને એવું કરવો પડે જ છે. એવું નથી કે એવું કરી શકાય ને, મતલબ કેટલીક જગ્યાએ તમારે બ્રહ્મનો અર્થ સગુણ બ્રહ્મ જ કરવો પડે, કારણ કે ઉપાસનાની ચર્ચા ચાલી રહી હોય. તો પછી હવે સગુણ બ્રહ્મ ઈશ્વર વગેરે અર્થ કરવો પડે. ઉપાસના ઈશ્વરની હોય, પોતાનાથી અન્ય જીવ જે છે એના માટે ઉપાસ્ય હોય એની રીતે. એનીવે એટલે બ્રહ્મવિદ આપનોતિ પરમ, આ વૈષ્ણવ વિશિષ્ટાદ્વૈતીઓ આ રીતે એનો અર્થ કરે છે. બ્રહ્મનો અર્થ કરે છે વિષ્ણુ, વિદ એટલે જાણનારો ને પણ ઉપાસના કરનારો. જે વિષ્ણુની ઉપાસના કરે છે, પરમ આપનોતિ, એ વાસ્તવમાં પરમ આપનોતિ, એ પરમ વસ્તુને પ્રાપ્ત કરે છે. અર્થાત એ બ્રહ્મલોકને, એટલે બ્રહ્મલોકને બદલે એ લોકો એને મેં કહ્યું પ્રમાણે વૈકુંઠની પ્રાપ્તિ કરે છે, એવો અર્થ કરે છે. અને આપણે પૂરેપૂરો સ્વીકાર કરીએ છીએ, પૂરેપૂરો. તો આપણે કહીએ છીએ તમે જે એવો અર્થ કરો છો યોગ્ય છે. હા, કારણ કે સગુણ બ્રહ્મની કે વિષ્ણુની ઉપાસના કરનાર વાસ્તવમાં વૈકુંઠની પ્રાપ્તિ કરે છે, એમ કેમ કે ખોટું જ નથી. એ તો આપણે કહીએ છીએ કે વાસ્તવમાં તમે સગુણ બ્રહ્મની ઉપાસના કરો તો તમે બ્રહ્મલોક પ્રાપ્ત કરો જ છો. એ બ્રહ્મલોકને જ એ લોકો વૈકુંઠ કહે છે. અને સગુણ બ્રહ્મને બદલે વિષ્ણુ શબ્દ વાપરે, તો એમાં શું ખોટું છે? સગુણ બ્રહ્મ વિષ્ણુ હોય કે શિવ હોય કે દેવી હોય કે ગમે તે હોય, એટલે આપણને કોઈ તકલીફ નથી. આપણે કહીએ છીએ પૂરેપૂરો અમે સ્વીકારીએ છીએ તમારી વાત. તમે એમ કહો કે નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરનાર બ્રહ્મલોક જાય છે, તો અમારે બધું તમને સમજાવવું પડે પાછું. પરંતુ તમે કહો કે સગુણ બ્રહ્મની ઉપાસના કરનાર આ રીતે બ્રહ્મલોક એટલે કે અમારો વૈકુંઠ લોક પ્રાપ્ત કરે છે, તો જરાય તમે ખોટું કહેતા.
એનીવે, એટલે આ તો હું તમને જસ્ટ ઉદાહરણ આપું છું કે આ લોકો આપણા જ ઉપનિષદો વગેરેમાંથી એમની રીતે આ બધો અર્થ તારવે છે. આના આ જ ઉપનિષદો પર એ લોકોની કોમેન્ટ્રીઓ છે. એનીવે, હવે છાંદોગ્ય ઉપનિષદની અંદર તો આ રીતે જે દહર ઉપાસના કરે છે ને એને એ સત્યકામ સત્ય સંકલ્પ બની જાય એવું તમે કહ્યું, કારણ કે સત્યકામ સત્ય સંકલ્પ ગુણો બતાવ્યા છે અને એની ઉપાસના કરનારા એ પોતે પણ બ્રહ્મલોકમાં સત્યકામ સત્ય સંકલ્પ બની જાય છે એવું કહ્યું. પણ એનો અર્થ શું? એટલે એની વાત ઉપનિષદમાં છાંદોગ્યમાં જ છે. 8:2ની અંદર એ વસ્તુ બતાવવામાં આવી. એની અંદર કહેવામાં આવ્યું, હા, સ યદિ પિતૃલોક કામો ભવતી સંકલ્પાદેવ અસ્ય પિતરઃ સમુતિષ્ઠન્તિ તેન પિતૃલોકેન સંપન્નો મહીયતે. પિતૃલોક કામ એટલે એને એમ હોય કે મારા પિતૃઓ જે બધા, હું મારા પિતૃઓ કોણ કોણ હતા મેં તો જોયા નથી, મારે એ બધા પિતૃઓ મારા જ્યાં રહે છે એ લોકને પ્રાપ્ત કરવો છે. તો બધું બધા હાજર, પિતૃઓ સહિત બધા હાજર થઈ જાય છે. સંકલ્પાદેવ, સત્ય સંકલ્પ અને કહેવાય. સંકલ્પાદેવ અસ્ય પિતરઃ સમુતિષ્ઠન્તિ. એ સંકલ્પ કરે છે બ્રહ્મલોકની અંદર કે બધા મારા મારા વડવાઓ એમના મારા દર્શન કરવા છે, બધા હાજર. અથ યદિ માતૃલોક કામો ભવતી સંકલ્પાદેવ અસ્ય માતરઃ સમુતિષ્ઠન્તિ તેન માતૃલોકેન સંપન્નો ભવતી. માતૃલોકથી સંપન્ન થઈ જાય છે. માતાઓના દર્શન કરવા હોય, માના દર્શન કરવા હોય, માના એ દર્શન કરવા હોય ને એવું કે આપણા કે અમે આવું બધું કે આપણા મધર હોય ને કે તને તો બહુ જ રમાડતા હતા, નામ હતું ને તેમ હતું, તને તો યાદ નહીં હતું, તો બહુ નાનો હતો એમ કે માની વાત કરે આ રીતે. બહુ તને તો પ્રેમ કરતા હતા ને આમ ને તેમ ને, તને ઉચકી ફરતા હતા ને આમ ને તેમ, કેટલું બધું આપણને થાય કે આપણે તો યાદ નથી, તો આપણે મારા દર્શન કરવા છે, આ તો વાત છે. અથ યદિ ભ્રાતૃલોક કામો ભવતી સંકલ્પાદ એવ. સંકલ્પાદ એવ આ મુખ્ય વસ્તુ હું આના માટે કહી રહ્યો છું. સંકલ્પાદ, કેવળ સંકલ્પ માત્રથી અસ્ય ઉપાસકસ્ય, આ ઉપાસકને ભ્રાતર પોતાના ભાઈઓ હાજર થઈ જાય છે. તેન ભ્રાતૃલોકેન સંપન્નો ભવતી, ભ્રાતૃલોકથી સંપન્ન થઈ જાય છે. શ્વશ્રુલોક, સિસ્ટર વગેરે એના દર્શન કરવા હોય. સખીલોક કામ, સખીઓ પોતાના મિત્રો જે જતા રહ્યા છે અને આપણને બહુ જ સાલતું હોય કે આપણો બહુ જ પ્રિય મિત્ર હોય ને આપ છોડીને જતો રહ્યો, પ્રારબ્ધ પૂરું થઈ ગયું અને સતત યાદ આવતી હોય, એમ થાય કે એ મળે તો બહુ એની સાથે વાતો કરીએ, એને ભેટીએ, આમ તેમ ફલાણ, અને એવી કંઈ કામ ના હોય. તો સંકલ્પાદ એ આ ઉપાસક માટે, ભાઈ આપણા માટે નહીં. અથ યદિ ગંધમાલ્ય લોક કામ, અથ યદિ અન્નપાન લોક, ઘણાને પેલું હોય કે મારે તો ફલાણું ખાવું પીવું મજા, એવો લોક પ્રાપ્ત, તો એ પ્રમાણે. અથ યદિ ગીત વાદિત્ર લોક, તમે સમજી જાઓ છો. તો ગીત વાદિત્ર એટલે બધા વાજિંત્રો, આપણા ઇન્સ્ટ્રુમેન્ટ્સ, અને ગીત એટલે આ બધું વોકલ, એવું બધું કંઈક સાંભળવાની ઈચ્છા હોય, ઇન્સ્ટ્રુમેન્ટ આ તે બધું એ પ્રાપ્ત થઈ જાય. સંપન્નો મહીયતે, સંપન્નો મહી એટલે એનાથી સંપન્ન એ થઈ જાય છે. મહીયતે અર્થાત એની આ ગ્લોરી છે. કોની? ઉપાસકની. જેણે ઈશ્વર ઉપાસના કરી છે, જેમ ઈશ્વર જે કામના કરે અને કેવું બધું પૂરું થઈ જાય એની, જે સંકલ્પથી જ આખી સૃષ્ટિ થઈ ગઈ છે ને, એવી રીતે આ બ્રહ્મલોકમાં પહોંચેલો આ ઉપાસક છે, જેણે જીવનભર અહીંયા આ રીતે ઉપાસના કરેલી હતી, એ ઈશ્વર સમાન એ પણ સત્ય સંકલ્પ બની જાય છે. એટલે એ ઉપાસકને જે પ્રાપ્ત થાય છે બ્રહ્મલોકમાં પહોંચ્યા પછી એ સત્ય સંકલ્પ બની જાય છે. એટલે શું? એ આ વર્ણન ચાલે છે. પિતૃલોકની કામના હોય, માતૃલોકની કામના હોય, સખીલોકની કામના, મિત્રોના દર્શન કરવા, આ વાત કરવા વગેરે. અથવા યદિ સ્ત્રીલોક કામ, સ્ત્રીની કોઈ ઈચ્છા, આવું બધું સાચું નહીં માનવાનું. આ તો મતલબ કે સાચું નહીં માનવાનું એટલે આવું બધું પ્રાપ્ત થશે એ તો હું તો આપણે બતાવીશ, હું તમને લોજિકલી આ બધું શક્ય જ છે. પરંતુ મતલબ કે ખરેખર આ બધી વસ્તુઓની ઈચ્છા જ કરે જ એવું કંઈ જરૂરી નથી. કહેવાનો આશય એટલો જ છે કે ઈશ્વર સમાન બની જાય છે. ઉપાસના કરનારો આ રીતે ઈશ્વર સમાન બની જાય છે. ઈશ્વર બની જાય છે એવું ના આપણે કહી શકીએ, ઈશ્વર સમાન. પછી છેલ્લે ઉપનિષદે થાક્યું કે હવે એવું તો કેટલું અમે તમને કહીએ, બધી હજારો વસ્તુઓ છે, બધા જેની ઈચ્છા કરે બધી ઈચ્છા એની પૂરી થાય છે, અમે તમને કેટલું વર્ણન કરીએ. એટલે પછી છેલ્લે કહે છે યમ અંતમ અભિકામો ભવતી યમ કામમ કામયતે સહસ્ય સંકલ્પાદેવ સમુતિષ્ઠન્તિ તેન સંપન્ન મહીયતે. યમ
જે કામના એ કરે છે, યમ કામમ કામયતે, જેની એ કામના કરે છે, સહ અસ્ય સંકલ્પાદેવ સમુતિષ્ઠંતી, એ વસ્તુ એના કેવળ સંકલ્પ માત્રથી, સંકલ્પનો અર્થ સમજજો અહીંયા, લેશ માત્ર પ્રયત્ન નહીં. મારો સંકલ્પ તો છે કે અત્યારે હું ઇન્ડિયા પહોંચી જઉં, આ તો એક્ઝામ્પલ છે, પણ એકથી કઈ પહોંચી જવાય? કશું ના થાય, સંકલ્પથી કશું ના થાય. આપણે એફર્ટ કરવો પડે, ટિકિટ બુક કરાવે, આ કરું તે કરું, કોવિડ ટેસ્ટ ફલાણું ઢીકણું, અને તે બધું કર્યા પછી પાછું રાહ જોવાની. હા, ત્યાં પાછી પહોંચતા કે અત્યારે હું વિચારું સંકલ્પને બીજી ક્ષણે ઇન્ડિયામાં ના હોય શકે. એટલે સમજી શકો તમે, સંકલ્પ હોય સાથે પ્રયત્ન હોય એ અજ્ઞાની. કેવળ સંકલ્પથી જ એ કામનાના વિષયો હાજર થઈ જાય તે તો ઉપાસક, ઈશ્વર ઉપાસક. મારે સંકલ્પાદેવ સમુતિષ્ઠંતી, સમુતિષ્ઠંતી એટલે એની સામે હાજર થઈ જાય છે. તેને સંપન્ન મહીયતે, એનાથી સંપન્ન થઈને એ રમણ કરે છે, એમ કહેવામાં અહીંયા આવે છે. એટલે આ રીતે એનું ફળ જે છે, આ ઈશ્વર ઉપાસનાનું ફળ છે, આ રીતે 8-2 સેક્શન છાંદોગ્યના 8-2ની અંદર બતાવવામાં. મેં તમને કહ્યું 8મા અધ્યાયના પહેલાં 6 સેક્શન જે છે એમાં દહર ઉપાસના રહેલી છે, અને એમાં દહરમાં આવી રીતે પરમાત્મા સત્ય સંકલ્પ પરમાત્મા જે છે એની ઉપાસના કરે છે એવું પહેલાં જ સેક્શનમાં વર્ણન છે. બીજા સેક્શનની અંદર આ રીતે એનું ફળ બતાવે છે. અને બસ આ પતવા જ આવ્યું છે આપણે. એટલે સંકલ્પાદેવ તેને સંપન્ન મહીય ભવતી મહીયતે, દાખલા તરીકે. એટલે ઉપાસક વાસ્તવમાં આ રીતે સત્યકામા વગેરે વસ્તુ બની જાય છે. આ ટોપિક છે તે તો બરાબર, પણ તમે ચર્ચા શેની કરવી છે વાત કરો ને, બધું આડું બધું બહુ બોલ કરો તમે, બરાબર છે. એટલે આ મંત્ર 8-1 જે છે એની અંદર ઉપાસનાનું ફળ જે બતાવ્યું, સંકલ્પાદેવ સમુતિષ્ઠંતી, અને કેવળ સંકલ્પ એટલે વિશ કે વિલ, આ બધા વિષયો પ્રાપ્ત થઈ જાય છે. આવું કહીએ એટલે પેલો રેશનલ એક કડીવાળો હોય તરત એને તો તકલીફ થાય જ, એ તો ગાંઠે જ નહીં આપણને, એટલે તરત જ ઊભો થયો. એ આપણો પૂરો પક્ષ છે. આવું કોઈ દિવસ બને નહીં. કેવળ સંકલ્પથી બધું હાજર થઈ જાય આવું કદી બને જ નહીં. એટલે આ તમારી આ પ્રકારે વિશથી જ બધી વસ્તુઓ મળી જાય, કેવળ વિશ સંકલ્પ, એવું બને નહીં. આ તો તમારું વિશફુલ થિંકિંગ છે. કશું આવું શક્ય નથી. એટલે તમારે તમારી સંકલ્પને અનુસાર તમારે કંઈક પ્રયત્ન કરવો પડે. તમને દાખલા તરીકે ઘરની ઈચ્છા હોય તો કે ઘર થોડું હાજર થઈ જાય, એટલે તમારે ઘણું મટીરિયલ લાવવું પડે, ખર્ચો કરવો પડે, આ કરવું પડે. તમારી પાસે એના માટે ધન હોવું જોઈએ, અને એના માટે પાછી રાહ જોવી પડે કે તાત્કાલિક તો બને નહીં, એ તો સમય લાગે એને બનતા. અને માટે આવું અમે તો જોયું છે, સંકલ્પ કર્યા પછી પૂરતા પ્રયત્નની આવશ્યકતા હોય છે. એ ભૂલોકની અંદર આવું છે, અને માટે બ્રહ્મલોકમાં એવું જ હોય. માટે બ્રહ્મલોકની અંદર આ ગયો છે ઉપાસક, એક સંકલ્પ કરે અને એ વસ્તુ બધા હાજર થઈ જાય, લોકો હાજર થઈ જાય, વસ્તુ હાજર થઈ જાય, એવું બધું બને નહીં. જે ભૂલોકમાં છે એવું બ્રહ્મલોકમાં છે. એટલે એવું આ આપણા એક કડીવાળા ભાઈએ આપણને કહ્યું. એટલે વ્યાસાચાર્યજી કહે છે કે ભાઈ આ પ્રકારે તારો ભૂલોકનો ન્યાય છે ને, તું ભૂલોકમાં જ રહેવા દે. એને બ્રહ્મલોક કે વૈકુંઠ સુધી ના લઈ જઈશ, કારણ કે આ વ્યક્તિએ સતત ઈશ્વરની સાધના, ઈશ્વરની ઉપાસના કરેલી છે. અને કેવો ઈશ્વર, જે સત્યકામ સત્ય સંકલ્પ છે એવા ઈશ્વરની ઉપાસના કરી છે. અને માટે વાસ્તવની અંદર એ ઉપાસક જ્યારે અહીંયા ઉપાસક હતો ત્યારે જ આ બધા ગુણો થોડા માત્રામાં અભિવ્યક્ત થવા માંડ્યા હતા. અને પ્રારબ્ધ પૂરું થયા પછી તો એ ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે, બ્રહ્મલોકની પ્રાપ્તિ કરે છે. અને ત્યારે ઈશ્વરના કેટલાક ગુણો છે એનામાં આ રીતે વધારે અભિવ્યક્ત થાય છે. ઈશ્વર સત્યકામ સત્ય સંકલ્પ છે, અને માટે એ પણ આંશિક રીતે ઈશ્વર સમાન બની જાય છે. અને આ રીતે કેવળ સંકલ્પથી જ ઈશ્વર બધું સર્જન કરે છે. એ તો આપણે શાસ્ત્રમાં કહેલું જ છે, ઈશ્વર સત્યકામ સત્ય સંકલ્પ છે. માટે તું પાછો મને પ્રશ્ન ના કરીશ, કારણ કે સો કામયત બહુશ્યામ પ્રજાએ સ ઈક્ષત, હે ને, સ ઈક્ષત સો કામયત. કેવળ ઈક્ષણ, કેવળ કામના, કેવળ સંકલ્પથી જ સૃષ્ટિનું સર્જન થઈ જાય છે. આવતો ઈશ્વર છે જ, અને ઉપાસક પણ આ રીતે વાસ્તવમાં મિની ઈશ્વર જ બની જાય છે બ્રહ્મલોકની પ્રાપ્તિ કરે ત્યારે. અને માટે કેવળ સંકલ્પથી જ બધા ભોગની પ્રાપ્તિ થઈ જાય છે. માટે જે ભૂલોકનો ન્યાય છે, આની ચર્ચા બહુ આવવાની છે, એટલે અત્યારે આપણે બહુ નહીં કરીએ. આ બધી વસ્તુઓ કેમ સત્ય છે, જે બધું વર્ણન કરવામાં આવ્યું છે એની બહુ ચર્ચા છે.
એટલે એ વસ્તુ ભૂલોકનો ન્યાય બ્રહ્મલોકમાં લાગુ ન પડે. કેમ લાગુ ના પડે? ભૂલોક અને બ્રહ્મલોક જુદી વસ્તુ છે. કેમ જુદી વસ્તુ છે? બ્રહ્મલોક છે કે નહીં કેવી રીતે ખબર પડશે તને ભાઈ? આટલું પહેલાં કે તું તારી આંખથી જોઈ શકવાનો છું, કાનથી સાંભળી શકવાનો, શું કરી શકો? ના, એ તો શાસ્ત્રથી જ ખબર પડે. શાસ્ત્ર પૌરુષેય પ્રમાણ છે કે અપૌરુષેય પ્રમાણ છે? અપૌરુષ. તો બ્રહ્મલોક અપૌરુષેય કહેવાય કે પૌરુષેય કહેવાય? અપૌરુષેય કહેવાય. તો તું પછી આ ભૂલોક જે પૌરુષેય જે છે એની સાથે એની કેવી રીતે સરખામણી કરે છે? પૌરુષેય વસ્તુની અંદર તું સરખામણી કરતો હોવ ને એક વસ્તુમાં જે ન્યાય જે છે, લો જે છે, બીજામાં લગાડી જ શકાય. આ રીતે પૌરુષેય વસ્તુઓ છે એની અંદર જે નિયમ હોય પૌરુષેય બીજા વસ્તુઓ સાથે જરૂર લગાડી શકાય. પણ પૌરુષેય અપૌરુષેય વસ્તુ હોય, તદ્દન ભિન્ન કક્ષાની વસ્તુ હોય અને તું પૌરુષેય ન્યાય ત્યાં લગાડવા જવું તો પછી કેવી રીતે લાગુ પડે? તો શાસ્ત્ર કહે છે, જે શાસ્ત્ર બ્રહ્મલોકની વાત કરે છે એ જ શાસ્ત્ર વાસ્તવમાં બ્રહ્મલોક પ્રાપ્ત કરનાર આવા ઉપાસકની અંદર આવા સત્યકામ અને સત્ય સંકલ્પ ગુણો પ્રગટ થાય છે એ વાત કરે છે. તો એને તું કેવી રીતે નકારીશ? કારણ કે એ તારા માટે કદી જ્ઞાનનો વિષય બનવાનું જ નથી. જેમ પુણ્યપાપને આપણે નકારીએ નહીં, દેવતાને નકારીએ નહીં, ઈશ્વરને નકારીએ નહીં, એવી રીતે આ વસ્તુને નકારી ન શકાય કે આ બધી વસ્તુ અપૌરુષેય છે. અને માટે પૌરુષેય અમારે અહીંયા તો આવું જોવા મળે છે કે સંકલ્પ કર્યા પછી અમે તો આ બધું મટીરિયલ લાવવું પડે ને પૈસા ખર્ચવા પડે ને સમય એની પાછળ જાય ને ત્યાર પછી સંકલ્પ પૂરો થાય ઘર બનાવવાનો. અને માટે ત્યાં પણ એવું જ છે. આવું ન કહી શકાય, આવું ન કહી શકાય. અને માટે બ્રહ્મલોકનું જ્યાં વર્ણન કર્યું છે એવા શાસ્ત્રની અંદર આ વર્ણન પણ રહેલું છે કે એનો સંકલ્પથી જ એની બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે. માટે આપણે એ સ્વીકાર કરવો જોઈએ. સંકલ્પાદેવ પિતરઃ સમુતિષ્ઠન્તિ વગેરે વસ્તુ યોગ્ય છે. એટલે જનરલ એનાલિસિસ વગેરે છે એ આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.